ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। रहस्य ज्ञानी होई जानी तो पर्याय सत छे, पर्याय पर्यायથી થાય છે તો દ્રવ્યને કેવી રીતે કરે? અને પર્યાયમાં કર્તાપણાની ક્રિયા ન હોય તો દ્રવ્યને કેમ કરે? અને કર્તાપણાની ક્રિયા હોય તો એને કોઈની અપેક્ષા નથી. લોજિક છે ના? તો તમે તો બધા ભણેલા છો. સ્વતંત્રતા સાબિત કરી દીધી તમે. સ્વતંત્રતા સાબિત કરી દીધી એટલે અકર્તાપણામાં આવી ગયા આપણે, ને વિતરાગતા થઈ ગઈ, ને ભગવાન થઈ ગયા આપણે. તો કરતા બધી છૂટે તો બરાબર. આનો અર્થ કે આપણે જે અનાદિથી જે આ ભટકીએ છીએ કે આપણે દ્રવ્યને સાચી રીતે આપણે સમજી નથી શક્યા. નથી સમજી શક્યા. દ્રવ્યને તમે નિષ્ક્રિય શુદ્ધ પારણાનિકેનું લક્ષણ છે. આત્મા ત્રણેકા નિષ્ક્રિય છે. એમાં બંધમોક્ષની ક્રિયા તો નથી, પણ બંધમોક્ષની ક્રિયા 12માં થાય એનો એ કરતા નથી. બંધમોક્ષ તો એમાં થાય જ નહીં, પણ બંધમોક્ષ 12માં પર્યાયમાં થાય એનો કરતા આત્મા. એવું અકર્તા એટલે જ્ઞાતા એ હું છું. અકર્તા એટલે જ્ઞાતા, અકર્તા એટલે જ્ઞાતા તે હું છું, જ્ઞાયક હું છું. અકર્તાની અજ્ઞાતા સમજાઈ જાય વસ્તુમાં તો પરિણામ સહજ પોતાની જાતે જ થઈ જશે. જાતે અંદરમાં આવી જાય અને તમને આત્મદર્શન થઈ જાય. કેમ કે જેવો આત્માનું સ્વરૂપ છે એવું તમે આજ સુધી લક્ષમાં લીધું નથી. અકર્તાને તમે કર્તા માન્યું છે. તમે કર્તા તો થઈ શકતા નહોતા, પણ કર્તા માની આત્મામાં આવી ગયું કે હું કરું છું પરિણામ. એ અકર્તા પણ છોડીને કરતા તો બનતો જ નથી. 3 કાળમાં ગમે એટલું તમે માનો આત્મા ઉપર બળાત્કાર કરો કે હું કરતા છું, હું કરતા છું, તો અકર્તા પણ છૂટે નહીં. એનો સ્વભાવ અકર્તા છૂટે ને કરતા થાય નહીં. છતાં તમે કરતા માનો છો. એટલે મૂળ જીવ તત્વમાં ભૂલ છે. આ જીવ તત્વની ભૂલ એ ભૂલ છે. જીવ તત્વની ભૂલે નવ તત્વની ભૂલ હોય. આત્મા અકારક અવેદક છે. હવે જે પરિણામ કરે છે કરતા એમાં ક્રિયા થાય છે, તો જે કરે તે વેદે. આત્મા વેદે એને દુઃખ પર્યાય કરે તો દુઃખ ને વેદે. અતિન્દ્રિય સુખ પ્રેરિત કરે તો એ અતિન્દ્રિય સુખ ને વેદે. એને જે કરે તે વેદે. તમે કરે છે પર્યાય અને તમે ભગવાન આત્મા ઉપર આરોપ આપ્યો કે હું કરું છું ને હું વેદું છું. ઉપચારના કથન આવશે વ્યવહારના, પણ આ વ્યવહારનું કથન છે એમ માનીને નિષેધ કરજો કે વ્યવહારનું કથન છે. પર્યાય પર્યાયને કરે ને પર્યાય પર્યાયને ભોગવે છે. મારામાં કરતા ભોગતા પણ છે નહીં, કેમ કે હું નિષ્ક્રિય છે. મારું લક્ષણ છે નિષ્ક્રિય શુદ્ધ પારણાનિક. એકલા શુદ્ધ પારણાનિક નહીં, નિષ્ક્રિય શુદ્ધ પારણાનિક. નિષ્ક્રિય એટલે જેમાં કોઈ પણ પ્રકારની બંધમોક્ષની ક્રિયા થતી નથી. ધર્મ તો કરો કે નહીં? ધર્મીમાં ધર્મ ક્યાં છે? ધર્મમાં ધર્મી તો છું. ધર્મી એવો આત્મદ્રવ્ય ભગવાન, એમાં કરતા પણ નથી તો કરે ક્યાંથી? એ તો નિષ્ક્રિય છે પરમાત્મા. તો
એટલે મૂળ જીવ તત્વની ભૂલ છે એટલે રખડે છે. એટલે પેલો જીવ તત્વ છે શું એ સમજવું જોઈએ. જીવ તત્વ એટલે દ્રવ્ય, પેલા દ્રવ્ય સમજવું, પછી દ્રવ્યની અંદર ઉત્પાદ થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે, સમજીએ? એ પછી સમજવું, પેલું આ સમજવું. અહીંયા દ્રવ્ય એટલે અનંત ગુણાત્મક જ દ્રવ્ય લેવું. બસ અનંત ગુણાત્મક, એમાં પર્યાય પર્યાય છે નહીં. પર્યાય સત અહેતુક છે અને ગુણોના પરિણમનને પર્યાય કહે છે. એ કઈ રીતે સમજાય? એ વ્યવહાર છે એમ કહેવાય ને. ગુણ પરમે છે, વ્યવહાર એ વ્યવહાર છે. એ બીજું કઈ અહીંયા પરિણમતું નથી, એ ગુણનું જ પરિણમન છે, માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. તમે ભાઈ અકર્તા સુધી જ લઈ ગયા, હવે અજ્ઞાતા સુધી પાછું બીજું ચેપ્ટર લઈ. હા, લઈ લો. પણ આ એક આ એક તો ખૂબ કરીએ. પાકું બરાબર. આ લેસન જો પાકું થઈ ગયું હોય તો મારે બે જ વાત આજ કરવી છે. આ સંવત્સરનો દિવસ છે, બે જ વાત કરવી છે, ને બે જ છે, બે જ ભૂલ છે. અને બે ભૂલ ગઈ તો દ્રષ્ટિ નિર્મળ થઈ જશે, અનુભવ થશે. ભાઈ હજી આ વાત આપણે એક વખત કરી છે. હા, એટલે ભાઈ હવે ઉતાવળ કરવા માંડ્યા, એને જલ્દી હવે પ્રાપ્ત કરવું છે. એટલે પણ હું સમજુ છું કે આ વિષય ઘેરો છે, એના ખ્યાલમાં આવી ગયો, બધાના ખ્યાલમાં ઘડીક પણ ના આવે. નહીં, મને એમ કે તમારા પ્રશ્નોથી કદાચ તમારું ડાયવર્ઝન નથી થતું એટલે મેં આ કહી ગયો. નહીં, મારે તો આ જ વાત હજી કરવાની હતી. ઉતાવળે હું બીજા સ્ટેજમાં જવાનો નહોતો. એક લેસન પાકું થાય પછી બીજું લેસન. શું વાત કરું, ગુરુદેવના પરિચયમાં આવેલા જેવો એ વાત કરું છું. તમે તો પરિચય સાક્ષાત કર્યો નથી, પણ ગુરુદેવના પરિચયમાં 50 વર્ષથી આવેલા જેવો એને પરિણામનો કરતા પરિણામ છે ને હું કરતા નથી બેસતો. બેસી જાય એની બલિયારી છે, નવા આવે ને બેસી જાય ને જૂના રહી જાય. મારે એની તરવાર છે. અમે ગુરુદેવ પાસે હતા, સમજ્યા? તમે ગુરુદેવના ક્યાં વ્યાખ્યાન આપ્યા છે? અમે જાણીએ છીએ, હું તમે જાણતા નથી. ઠીક. અને આપણે પૂછીએ પરિણામને કોણ કરે? કે પરિણામ નિમિત્ત ન થાય, બિલકુલ આત્માથી જ થાય પરિણામ. કેવો જવાબ આવશે? અને અમે તો બધો ખ્યાલ છે, રામ રાખીએ, કોઈને ઉપર ન કરે. ઉપર થાય નહીં, એની ભૂલ પડે છે, ભાંગશે, જેથી ભાંગી જશે. આપણે શું એટલે જીવ તત્વ જે છે અનંત ગુણાત્મક, એમાં ઉત્પાદ વ્યય નથી. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત, આ ધ્રુવની વાત ચાલે છે. ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી. ઉત્પાદ વ્યયમાં છે, પર્યાય પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. અનંત ગુણો છે પણ ગુણભેદ નથી એમાં. પાછું વિજ્ઞાન રાખજો. ગુણો તો છે પણ તમે એમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર એમ લેવા જશો તો જીવ તત્વ એવું નથી. ખંડ થઈ ગયું, અભેદ છે. સોનું પીળું છે ને ચીકણું છે ને ભારે છે, એમ નહીં. સોનું તો સોનું જ. બસ પહેલા શરૂઆતમાં તમે એને ગુણભેદથી સમજો, પછી ગુણભેદ નહીં કરો તમે તો અભેદ આત્મા નહીં આવે. ભેદથી અભેદ આત્મા નહીં આવે. બિલકુલ ના આવે. ભેદ તો સમજાવવા માટે શીખ્યો છે. ભેદ તો આશ્રય કરવા એવું નથી, ભેદથી સમજાવાય. ભેદ એટલે વ્યવહાર, વ્યવહારથી નિશ્ચય સમજાવી શકાય. પણ વ્યવહાર એટલે અનાર્યની ભાષા છે, આર્યની ભાષા નથી. વ્યવહાર તો સમજાવવા પૂરતો છે. વ્યવહાર સમજાવવા માટે છે પણ અનુસરવા યોગ્ય નથી. એમ જો ગુણભેદ ને તમે આત્મા માની લો તો એક ગુણ આત્મા થઈ ગયો, તો ગુણી રહી ગયો આખો આત્મા. ગુણી તે આત્મા છે, ગુણ તે આત્મા નથી. એટલે એનું લક્ષણ જે નિષ્ક્રિય છે, ક્રિયાથી રહિત. બંધની ક્રિયા, બંધના કારણની ક્રિયા એમાં નથી, મોક્ષની ક્રિયા એમાં નથી. ને મોક્ષનું કારણ જે સમ્યક દર્શન ચારિત્રના પરિણામ એ પણ એમાં તો નથી. પણ એનો એક કરતાય નથી મોક્ષ માર્ગનો.
સમ્યક દર્શન પ્રગટ કરવું છે, પ્રગટ કરવું છે એમાં નહીં થાય. હું તો સમ્યક દર્શનથી ભિન્ન, હું તો પરમાત્મા છું. પરમાત્મા શા માટે પર્યાયને પ્રગટ કરે? હું એમ કોઈને જરૂર છું? સમુદ્ર પાણીનો ગ્લાસ માગે કોઈથી? મીઠો ભેરામણ હોય એને તરસ લાગે કોઈથી? તરસ લાગે તો એ ગ્લાસ પાણી લાવો એમ કે. પણ આ તો તૃપ્ત છે, અંદર ભગવાન આત્મા બિરાજમાન છે, જ્ઞાનના આનંદ છે. એને આનંદની જરૂર નથી, આનંદમય છે. તો હા, આનંદની જરૂર છે. એ આનંદ મૂર્તિનો આશ્રય લે છે અને દુઃખ ટળે છે અને આનંદમાં પ્રગટ થાય છે. બસ એટલું છે એ પર્યાયમાં. તો ભાઈ દ્રવ્યની અખંડિતતા સિદ્ધ કરવા માટે આ છે, અનુભવ કરવા માટે છે. પછી આ અખંડ એટલે કે ગુણભેદ એમાં નથી. સમજી ગયા? શબ્દ ગમે એટલા અભેદ લ્યો, અખંડ લ્યો, આવો આત્મા છે. આ ભાઈની વાત છે ને એની લઉં. એવો આત્મા જ્યારે ખ્યાલમાં તમને આવશે ત્યારે તમને અકર્તા છો, અભોગતા છો. ત્યારે પરિણામનું કર્તાપણું ને પરિણામનું ભોગતાપણું એમાં રહી જશે. પણ એમાં હું નથી, એ મારી ચીજ નથી, એ મમતા કરવા એવું નથી. પરિણામ જીવના છે, આત્માના છે. એ પરિણામ એક અપેક્ષા એ તો પરદ્રવ્ય અને પરભાવ છે, એ છે. એટલે પરિણામનું લક્ષ્ય છોડવાયું છે અને દ્રવ્યનું લક્ષ્ય કરવાયું છે. દ્રવ્ય કેવું છે? આનંદ ગુણો, સામાન, શુદ્ધાત્મા છે, નિત્ય નિરાવરણ છે. એને 8 કર્મનું આવરણ નથી. એને મિથ્યાત્વાદી ભાવ કર્મ જે પ્રગટ થાય છે એનું આવરણ પરમાત્માને નથી. મિથ્યાત્વ પર્યાયમાં છે ભાવ કર્મ, એનું આવરણ પણ દ્રવ્યને નથી. નિત્ય નિરાવરણ છે. નિત્ય નિરાવરણ શુદ્ધ છે, બેહદ શુદ્ધ છે. એમ જેને શુદ્ધની દ્રષ્ટિ થશે એને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ. હું શુદ્ધ છું તો હું શુદ્ધ છું એ કોણ બોલ્યું? એ કેનો સ્વર છે? પર્યાયનો. હું શુદ્ધ છું કોણ બોલે છે? પર્યાય બોલે છે. હું અશુદ્ધ છું એ પર્યાય બોલે છે. ગુરુ ગમને પોતાની યોગ્યતાથી ફેર પડ્યો કે અરે હું તો શુદ્ધ છું. ગુરુ ગમને પોતાની યોગ્યતા જેમ છે એમ લેવું જોઈએ ને. ગુરુ હલી ગયા. અલૌકિક વાણી આવે છે. હે? હલી જ જાય ને પણ અલૌકિક વાણી નીકળે. એટલે હું શુદ્ધ છું એનો આશ્રય જ્યારે લે છે ત્યારે પર્યાય શુદ્ધ થઈ જાય છે. પર્યાયનું શુદ્ધ કરવું ને પર્યાયનું ધ્યાન રાખવું ને કશાયની મનતા કરવું ને અશુભનો ત્યાગ કરીને હવે મારે શુભ ભાવ કરવો છે, શુભનો ત્યાગ કરીને મારો શુદ્ધ ભાવ કરવો છે. એ તો કરતામાં જ જોઉં. વસ્તુના તત્વને સમજતો નથી, જીવ તત્વને સમજતો નથી. જીવ સામાન્ય તત્વ સુધી કોઈ પહોંચે છે, બાકી પહોંચતા અટકી જાય છે. પર્યાય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ. પર્યાયને પર્યાયમાં આમ કર્યું. પર્યાયમાં મમતા છે, વિશેષમાં અટકાવ છે. વિશેષમાં પર્યાયમાં. પર્યાય કહું કે વિશેષ કહું. કેમ કે એ દેખાય છે, એ અનુભવમાં આવે છે. એનાથી ભિન્ન તો દ્રષ્ટિમાં આવ્યો નથી આત્મા. જ્યારે દ્રષ્ટિમાં દ્રવ્ય આવશે ત્યારે પર્યાયની નો વેલ્યુ, કોડીની કિંમત નથી, કેવળ જ્ઞાનની જાત. પરિણામ તપાસવાનો વિકલ્પ રાખવો કે નહીં? બિલકુલ પરિણામ છે જ નહીં તમારામાં. ક્યાં તપાસતો? કેને તપાસતો? તપાસો. તમે અંદરમાં જઈને જુઓ તો ખરા પરિણામ છે તમારામાં.